પરીક્ષા પે ચર્ચાના 9મા સંસ્કરણમાં પ્રધાનમંત્રી મોદીએ વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ। પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને તણાવ મુક્ત રહેવાનો આપ્યો સંદેશ। તો ગુજરાતની વિદ્યાર્થીની સાનવી આચાર્યએ પૂછ્યો ભણવાની પદ્ધતિ વિશે પ્રશ્ન। પીએમએ કહ્યું, પોતાની ભણવાની પેટર્ન જાતે જ નક્કી કરો અને તેનું પાલન કરો। ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે નિહાળ્યો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ। બાળકોને મોબાઈલનો ઉપયોગનો સમય નક્કી કરવા મુખ્યમંત્રીએ કર્યો અનુરોધ। સાથે અન્ય શાળાઓમાં પણ વિદ્યાર્થીઓએ નિહાળ્યો પરીક્ષા પે ચર્ચા આ કાર્યક્રમ। જમ્મુ કાશ્મીરના પ્રવાસ પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુરનામ અને બોબિયા સીમા ચોકીનું કર્યું નિરીક્ષણ। સીમા રક્ષકો માટે કલ્યાણકારી યોજનાઓનું કર્યું ઉદ્ઘાટન। તો ઓપરેશન સિંદૂર દરમિયાન બીએસએફ જવાનોની બહાદુરીનું કર્યું નમન। લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષનો ભારે હોબાળો। બંને ગૃહોની કાર્યવાહી સોમવાર સુધી કરાઈ સ્થગિત। તો લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું, લોકસભાનો 19 કલાક 13 મિનિટનો સમય વેડફાયો। આ છે વિપક્ષનું પ્લાન્ડ ડિસ્ટર્બન્સ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગરને આપી વિકાસની ભેટ। ₹539.26 કરોડના વિવિધ પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજનાનો લાભ લેવા લોકોને કરી અપીલ। આરબીઆઈએ આપી મોટી રાહત। રેપો રેટ 5.25% પર યથાવત। આરબીઆઈ ગવર્નરે કહ્યું, ભારતની અર્થવ્યવસ્થા ઉત્તરોત્તર કરી રહી છે વિકાસ। આ નાણાકીય વર્ષમાં વિકાસ દર 7.4% રહેવાનું અનુમાન। પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં બોમ્બ બ્લાસ્ટ। તરલાઈ વિસ્તારમાં આવેલ ઇમામબાડામાં થયો વિસ્ફોટ। પાકિસ્તાની મીડિયાના અહેવાલ અનુસાર બ્લાસ્ટમાં 30 લોકોના મૃત્યુ અને 100થી વધુ લોકો થયા ઘાયલ। અને અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતની જીત તરફની આગેકૂચ। ભારતના 412 રનના ટાર્ગેટ સામે ઇંગ્લેન્ડે 24 ઓવરમાં 7 વિકેટ ગુમાવી। ભારતીય બોલર દીપેશ દેવેન્દ્રએ ઝડપી 2 વિકેટ। તો ભારતીય બેટર વૈભવ સૂર્યવંશીએ માત્ર 80 બોલમાં ફટકાર્યા 175 રન।